सद्गुरु महाराज की श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। કલશ હિન્દુસ્તાની ગ્રંથ પ્રકરણ નંબર 3 આપણે આવ્યા છે। વીર તામસ કા પ્રકરણ। આ વીર ક્यों થયો હતો? તો દિલ્હીની અંદર લાલદાસ અને ગોવર્ધનભાઈ બંનેને મોકલે છે કે ભાઈ જાઓ તમે કુરાનના રહસ્ય તમે જોઈ આવો। મુલ્લાના ત્યાં આગળ મોકલે છે। હવે ત્યાં આગળ જાય છે તો બધી પરમધામની વાતો હોય છે। તો ગોવર્ધનભાઈનો યકીન થોડો ડગમગે છે અને લાલદાસજીને કહે છે બીતકનો આ પ્રસંગ છે કે સ્વામીજીને આ ન બતાવો નહીં તો આપણને મારીને ખાવશે। લાલદાસ કશું બોલતા નથી અને સ્વામીજી સાથે ગોવર્ધનભાઈ જલ્દી જલ્દી ચાલી અને આવીને બધી વાતો કરે છે। એટલે લાલદાસ કહે છે કે તમે અમારે પર યકીન રાખી વિશ્વાસ રાખીને જો જાગણી કરતા હો તો તમે ન કરો, બીજું કશું નથી કહેતા। ગોવર્ધનદાસ આવું શા માટે કે છે કે ગોવર્ધનદાસ લાલદાસજીને કંઈક જુદું કે છે અને સ્વામીજીને આઈ અને પણ જુદી વાત કરે છે કે ત્યાં તો બધું આપણું છે। અહીંયા આગળ કે છે લાલદાસને કહે છે કે આ વાત ન કરો ને કે આપણને માર્ગ આપશે। કે અમારા વિશ્વાસ પર તમે જો જાગણી કરતા હોય તો તમે જાગણી ન કરો। અને જ્યારે આ સાંભળે છે તારે સ્વામીજીને જોશ આવે છે અને જોશ આવી અને જાગણીનું કામ છોડી બધાને જુદી જુદી જગ્યાએ મોકલી દે છે और जाते અનુપ શહેર જવા નીકળી જાય છે। રસ્તાની અંદર અનુપ શહેર જતા રસ્તામાં એમનું સ્વાસ્થ્ય બગડે છે। એ સમયે સનંદ ગ્રંથ ઉતરે છે। અનુપ શહેર જતા સનંદ ગ્રંથ ઉતરે છે। એ સનંદ ગ્રંથ એ સમય ઉતરે છે અને એ સમયે પણ વિરહ થાય છે, તામસ થાય છે, તામસ વિરહ થાય છે અને એ વિરહ છે અહીંયા લખ્યો છે। એ વિરહ અહીંયા લખ્યો છે અને ત્યાર પછી કલશ હિન્દુસ્તાની નો ઉતરણ થાય છે। તો જે વિરહ લખ્યો છે સ્વામીજી વિરહ જોઈએ આપણે। એવું ન વિચારતા કે આ જે વિરહ જે લખ્યો છે એ સુંદર સાથના વલણને કારણે આ બધું બનેલું છે। સુંદર સાથ ગોવર્ધનદાસનું મંતવ્ય, લાલદાસનું મંતવ્ય બંને જુદા જુદા મંતવ્ય આવે છે। વિચારે છે શું અને કહે છે શું, જુદી જુદી વાતો કરે છે અને એનું જે દુઃખ થાય છે મેં ચાહત ન શ્વાસ ઇન બાત અજુ અદાઉ અંગ ચલે ઇન નૈનો દો નેક ન આવે નીર દર્દ દેહા જલદ ગરદ રદ કરે मैं क्यों दरू धीर अस्थिर शरीर मैं चाहत न श्वास इन बात। સ્વામીજી આ તામસની અંદર કહે છે
પોતાની જાત પર વિચાર કરી રહ્યા છે, અંદરો અંદર વિચાર કરી રહ્યા છે. કે જાગણીના કાર્યની અંદર હજુ અધાવ અંગ ચલે ઇન નૈનો દેખું નેક ન આવે નીર. કે જાગણીના કાર્યોની અંદર સુંદર સાથનો અસહયોગ સહયોગ ન મળવાને કારણે મારે કે નિરાશાવાદી ન થવું જોઈએ. વિચારે છે, અંદર ને અંદર વિચાર રહ્યા છે કે સુંદર સાથ આવું કરે એના માટે હું જાગણીનું કાર્ય છોડીને જતો રહું એ વસ્તુ ખોટી છે એમ કે છે. મારે નિરાશાવાદી ન બનવું જોઈએ. કે મારે આ રીતે શાંતિ જોઈતી નથી એમ એ છોડીને જતા રહે અને શાંતિ મારે આ રીતે શાંતિ નથી જોઈતી. કે મારા તો બધા અંગો ચાલે છે એમ કે છે. મારા તો બધો અંગો ચાલે છે. મારે આ રીતે છોડીને જવું ન જોઈએ. અને નિરાશની હાલતની અંદર જે એમની જે નિરાશા છે એ નિરાશની હાલતની અંદર કે એમની આંખોથી આંસુ પણ નથી આવ્યા. ટૂંકમાં આ અંદરો અંદર વિચારી રહ્યા છે. સ્વામીજી પોતાના દિલની અંદર આ બધું વિચારી રહ્યા છે કે સુંદર સાહેબનો સહયોગ ન મળે તો શું, મારા તો હજુ હું સ્વસ્થ છું, હું મારી જાતે કરીશ. અંદર અંદર પોતાની જાત પર વિચારી રહ્યા છે કે બીજાનો સહયોગ ન મળે તો ભલે ન મળે, હું તો કરી શકું. કહેવાનો મતલબ કે અંદર હિંમત આપી રહ્યા છે. કે છે એમની હિંમતને શી જરૂર છે. આ રીતે પોતાનું મન છે એ પરિપક્વ બનાવી રહ્યા છે. હવે અંદર તો કોણ બેઠું છે? રાજી મહારાજ બિરાજમાન છે. અને છતાં પણ આ વિચારો માયા કેટલી પ્રબળ છે. કે આ ધનીએ જે મને દર્દ આપ્યું છે, કે આ ધનીએ જે મને દર્દ આપ્યું છે એનાથી મારું શરીર ફીક્કું પડી ગયેલું છે એમ કે મારું શરીર ફીક્કું પડી ગયું છે, અસ્ત વ્યસ્ત થઈ ગયો છું એમ કે છે. અસ્ત વ્યસ્ત થઈ ગયો છું. જ્યાં દર્દ આપ્યું ધનીજીએ, કોઈ હોશપોશ નથી રહ્યા. પછી વિચારે છે કે જ્યાં આજે મટી જવાનું જે આ શરીર છે એનાથી મારે ધૈર્ય કેટલું રાખવું જોઈએ. હું કેટલું ધૈર્ય રાખું. દર્દ દેહા જરદ ગરદ કર રદ કરે, મેં ક્યાં કરું ધીર અસ્થિર શરીર. નૈનો દોનો નેક ન આવે નીર. આ વિરહથી આંખની અંદર આંસુ પણ નથી આવી શકતા એમ કે છે. જે દર્દ ધનીજીએ મને આપ્યું છે, દર્દ દેહા જરદ ગરદ રદ કરે, કે ધનીજીએ મને જે આપ્યું છે આ જે દર્દ, હું ફીકો પડી ગયો છું, અસ્ત વ્યસ્ત થઈ ગયો છું, હોશ હવાસ રહ્યા નથી. પણ ત્યાર પછી શું વિચારે છે? મેં ક્યાં ધરું ધીર અસ્થિર શરીર. કે આ મારું આ મટી જવાનું જે આ શરીર છે એનાથી હું કેવી રીતે ધૈર્ય રાખું એમ. મીન્સ કે જ્યાં સુધી આ કાયા છે, જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આ હું કાર્ય કરી લઉં. એક પલ પણ મારે રૂકવું નથી.
કિરણતરની અંદર એક બીજું છે, આવી દોરીડા, તારી જુરી ન મૂક. એ બળદ છે, એ બળદ પોતાની મંજિલ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ગમે એટલી માલિક છે એ હાર મારતો હોય પણ એ જોહરી મળતો નથી. જો એક જાનવર જો આ રીતે કરી શકતા હોય તો આપણે તો આપણું મનુષ્ય તન છે. આ બધી સમજ પડી છે તો આપણે શા માટે મૂકીએ? આપણે શા માટે મૂકીએ? અહીંયા આગળ કહેવાનો મતલબ, છઠ્ઠા દિવસની અંદર કહેવાનો મતલબ આ છે કે જે આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય ગમે તે વિઘ્ન આવે, ગમે તેવા વિઘ્ન આવે પણ આપણા લક્ષ્યને આપણે ન ભૂલવું જોઈએ. અને આપણું લક્ષ્ય ફક્ત એક જ છે, ધણીના ચરણોની અંદર જાગૃત થવું. ધણીના ચરણોની અંદર જાગૃત થવું. અને એ અવસ્થા માટે શું શું કરવું, સ્વામીજી આપણને બધા જ માર્ગ આપી દીધા છે. એ પર માર્ગ પર ચાલવું. જાગણી કાર્યની અંદર પણ બને એટલો સહયોગ આપવા પ્રયત્ન કરો. બીજા કોઈ સુંદર સાથ જાગણી કરતા એમને સહયોગ આપવા પ્રયત્ન કરો. એમને તોડવા પ્રયત્ન ન કરો. એમને તોડવાનો પ્રયત્ન નહીં કરવાનો, એમને હિંમત આપો. કઠિન નિપટ વિકટ ઘાટી પ્રેમ કી, ત્રંબક બંકો સુરો કિનો ન અગમાએ, ધાર તલવાર પર સચર સિણગાર કર, સામી અંગ સાંગા રોમ રોમ ભરાય. કે ધણીનો જે પ્રેમનો માર્ગ છે એ બડો કઠિન છે. પ્રેમનો માર્ગ બહુ કઠિન છે. અને એની અંદર, આ માર્ગની અંદર કર્મકાંડ, શરિયત, ઉપાસના કાંડ, તરીકત અને જ્ઞાન કાંડ. જો પહેલા શું કહ્યું છે? કઠિન નિપટ વિકટ ઘાટી પ્રેમ કી. કઠિન નિપટ વિકટ ઘાટી પ્રેમ કી. એની અંદર બાધાઓ કઈ કઈ આવે છે? તો પહેલામાં પહેલી જે છે કર્મકાંડ, જેને શરિયત કહે છે. ઉપાસના કાંડ, તરીકત અને જ્ઞાન કાંડ. ક્યાં રોકી રહે છે? જ્ઞાન કાંડ, હકીકત. શરિયત, તરીકત અને હકીકત. અને આ બધાના રસ્તા કેવા છે? ટેઢા મેઢા રસ્તા છે. બધાના રસ્તા ટેઢા મેઢા છે. અને આ માર્ગ પર ચાલે છે જે બધા, જે આ માર્ગ પર ચાલે છે, એ પ્રેમના માર્ગ પર નહીં ચાલી શકતા. આપણી જાતે અંદર વિચારો આવે. જે આ માર્ગ પર ચાલે છે, શરિયત, તરીકત અને હકીકત, એ માર્ગ પર ચાલે છે, એ આ પ્રેમના માર્ગ પર નથી ચાલી શકતા. અને આ માર્ગ કેવો છે? તો ધાર તલવાર પર સચર શિણગાર કર. તલવારની ધાર જેવો આ માર્ગ છે. તલવારની ધાર ને સમાન માર્ગ છે. આવો માર્ગ છે. અને આની અંદર ચાલવા માટે ગુણ, અંગ, ઇન્દ્રિયો ધાર તલવાર પર સચર શિણગાર કર.
સચલ શ્રૃંગાર કર મીન્સ આપણો જો અંતસ્કરણ છે, આપણા ગુણ છે, અંગ છે, ઇન્દ્રિયો છે, અને એને કે બારાથી છેદી રહ્યા છે એમ કે છે. હવે બારાથી છેદી રહ્યા મીન્સ માયા આવી જાય તરત આપણે ગુણ અંગ ઇન્દ્રિયોની અંદર, ને સમજ પણ ન પડે, આવી જાય. આ માર્ગ પર ચાલે. પ્રકાશની અંદર આપણે ઘણું બધું સમજાવ્યું. અને એના માટે શું કે છે? સામી સંગ સંગાર રોમ રોમ ભરાય. સામી અંગ સાંગા રોમ રોમ ભરાય મીન્સ કે આની અંદર વિઘ્ન આવશે આવશે ને આવશે, પણ તું ધૈર્ય અને સાહસ નો શૃંગાર કર. ધૈર્ય અને સાહસ નો શૃંગાર કરી અને આ માર્ગ પર તું નીકળી જા, ચાલ્યા કર. ઘણા બધા વિઘ્ન આવશે આની અંદર ઘણા બધા વિઘ્ન આવશે. શરિયત તરીકત હકીકત પર ચાલનારા આ માર્ગ પર નહીં ચાલી શકે. ધણીનો માર્ગ કેવો છે? કઠણ નિપટ વિકટ ઘાટી પ્રેમ કી. અને આની પર ચાલુ હશે તો આની અંદર ધૈર્ય પણ જોવું હશે અને સાહસ પણ હોવું જોઈએ. સાગર નીર ખારે લહેરો માર મારે ફિરે, બેટો બીચ બેસુદ પછાડ ખાવે, ખેલે મચ્છ મિલે ગલે છેવું છાલે, સંધો સંધ બંધે અંધો યો જો ભાવે. અને આજે ભવસાગર ની અંદર આપણે જો આવેલા છે ત્યાં કેવી લહેરો છે જુઓ. આપણે બધા જ માયાની લહેરો કેવી છે, આપણને થપ્પડ મારે છે. અને આની અંદર જે જીવ જે છે એ આ લહેરોની અંદર કે નાના નાના ટાપુઓ હોય એને ટકરાય અને બેહોશ થઈ જાય. મીન્સ કે નાની નાની જે આફતો આવે, અને આફતો જે આવે એની સામે ક્યાં સુધી તમે ટક્કર ઝીલો એમ. એક આફત ગઈ, બે આફત ગઈ, પણ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. અને આની અંદર આપણું જીવન સમાપ્ત થઈ જાય. એટલે કે જે કમજોર, આનો મતલબ શું થાય છે કે કમજોર જે દિલવાળા હોય, જેનો યકીન ન હોય ચોક્કસ, એની સાથે આપણે આશા રાખી હોય, કે ભાઈ આ બેન વર્ણન કરશે અને નિરાશા મળે તો ન કરી શકે, ભાઈ મને નહીં ફાવે. તો નિરાશાજનક પરિણામ આવે છે. નિરાશાજનક પરિણામ આવે. બેટો બીચ બેસુદ પછાડ ખાવે.
નાના નાના ટાપુ અને અથડાઈ અને બેહોશ કરી નાખે. મીન્સ જે કમજોર દિલવાળા હોય, જેનું યકીન પક્કું ન, અને એમની સાથે આપણે આશા રાખીને બેસી રહીએ તો શું થાય? કે આ કામ કરશે. અને આની અંદર બડા બડા મગરમચ્છ પણ છે. આ ભવસાગર ની અંદર બડા બડા મગરમચ્છ પણ છે. સુંદર સાહેબ, ખેલે મચ્છ મિલે ગલે છેવું છાલે. અને આ બધા જે મગરમચ્છ છે શું કરે? એકબીજાને નીકળ જાય, એકબીજાને ખાવા જ પ્રયત્ન કરે. તમારી પાસે જે છે ક્યારે કરીને મારા ખિસ્સાની અંદર આવે. આ જ રમત રમતા હોય. તમે જેવા છો એવો હું ક્યારે બનું? આ બધા મગરમચ્છો છે. અને આની અંદર પાછા પણ આ બધા મગરમચ્છો તો ખરા, પણ આની અંદર પાછા સંગો સંગ બંધે અંધો યો જો ભાવે. છેલ્લું ચરણ બહુ મહત્વનું છે. સંગો સંગ બંધે અંધો યો જો ભાવે. કે જે પ્રચારકો છે એમ કે છે, પ્રચારકોની અંદર બધું આવી ગયું. ગાદીપતિ આવી ગયા, મહંતો આવી ગયા, સંતો આવી ગયા, બધું આવી ગયું. પ્રચારકો કહી ગયા, બધું આવી ગયા. અને એ જે છે કે આપણને આ જ્ઞાનથી ભટકાઈ રહ્યા છે. આપણને આનાથી ભટકાવી રહ્યા છે એમ કે છે. એ કે છે સંગો સંગ બંધે અંધો યો જો ભાવે. આપણને ભટકાઈ રહ્યા છે. અને આ રીતે જે મનુષ્ય છે કે આ બંધનમાં બાંધી દે છે અને પછી સાચું સમજીને બેહી રહેશે કે ભાઈ તને આ નડે છે તું આટલે આ કર, તને આ નડે છે તું આટલી મારા કર, તું આ નડે છે આ છે તે છે. એટલે બધા ગોરખ ધંધા ચાલુ કરી રહ્યા છે. અને આ બંધનમાં ચાલે પાછા, અને પાછા એવું લાગે કે ના ભાઈ અમે આ સારું કાર્ય કરી રહ્યા છે. સંગો સંગ બંધે અંધો યો જો ભાવે. યો જો ભાવ મીન્સ કે હા ભાઈ કે આ બધું અમે સારું કાર્ય કરી રહ્યા છે, ધર્મનું કાર્ય કરી રહ્યા છે. અને આ બધું જ 10 દિશાની અંદર ચાલી રહ્યું છે. દસો દિશ સબ દખે લાલ ઝાલા ચલે ઈંડ ન જલાયા. ઓડ આકાશ ફિરે સિર શિખરો એ ફલંગ ઉલંગ સંગ ખસમ મિલાય. આવા વાતાવરણની અંદર પણ દાહો દસો દિશ સબ દખે. કે જે મોટા મોટા જે લોકો છે એ પણ કામ, ક્રોધ, લોભ, અહંકાર, મદ મસ્તની અંદર જે 10 દિશાની અંદર, એટલે કહેવાનો મતલબ એ પણ શાંત નથી. એ પણ શાંત નથી. એમને પણ આ માયા વળગેલી છે. એવું ન માનો કે એમની પાસે પણ નથી. એમને પણ માયા વળગેલી છે. એમ કે છે
અને એટલા માટે કહે છે કે તમે તમારી જાતે ચેતો. એમ તમે તમારી જાતે ચેતો. દાહો દસે દિસો દિસ સબે દખે. કેમ કે આગળ જે મહંતો બતાવ્યા, જે પ્રચારક બતાવ્યા, અને એ જે કંઈક બતાવી રહ્યા છે, અને એ પણ આની અંદર જલી રહ્યા છે, એવું ન માનો એ નથી જલતા. એટલે કે છે તમે તમારી જાતે સાવચેત સાવધાન જાતે થાઓ. આનાથી તમે બચો એમ કે છે. ફોડ આકાશ ફીરે શિર શિખરો. કે અક્ષર બ્રહ્માંડ ને ઉલ્લંઘીને અક્ષર બ્રહ્માંડ ને ઉલ્લંઘીને ધનીના ધ્યાનની અંદર રહીને ફીરે શિર શિખરો. શિર શિખરો મીન્સ આ બ્રહ્માંડની ઉપર શું છે અને એની ઉપર શું છે અને એની ઉપર, એટલે ધનીના ધ્યાનની અંદર સૌથી ઊંચું શિખર. ધનીના ધ્યાનની અંદર ધ્યાન લગાવીને મીન્સ અંદર મગ્ન રહી અને આ બ્રહ્માંડને પાર કરી જાવ. ફોડ આકાશ પીર શિર શિખરો એ ફલંગ ઉલંગ સંગ ખસમ મિલાય. એ ફલંગ ઉલંગ સંગ ખસમ મિલાય. અને આ રીતે ચાલશો તો તમને ધની મળી જશે. ચેત સકોસો ચેતિયો. ચેત સકોસો ચેતિયો. પુકાર કરે શ્રી મહામત. કોને કે છે? સુંદર સાથ ને કે છે તો ખરા સુંદર સાથ ને, પણ કોને? સુંદર સાથની આત્માને કે છે કે હે આત્મા તું હવે ચેત. આ બધામાંથી તું બહાર નીકળ એમ કે છે. અને ધનીની અંદર તું ધ્યાન લગા. ધનીની અંદર ધ્યાન લગા, બીજું બધું છોડ. તું છોડીશ તો છૂટશે, નહીં તો એ તો વળગેલું ને વળગેલું રહેવાનું છે. એ તને નથી છોડવાના. તું છોડીશ તો છૂટશે, ને કરે વળગેલું ને વળગેલું રહેશે. એટલે કે જે આત્માને ચેતવે છે તું હવે આમાંથી બહાર નીકળે અને ક્यों કર? ધનીના ચરણોની અંદર તું ધ્યાન લગા અને આ બ્રહ્માંડ ઓલંગી અને એમના ચરણોમાં જાગૃત થઈ જાય. ફોડ આકાશ ફીરે શિર શિખરો મીન્સ તેઓ ધ્યાન લગાતું. એ ફલંગ ઉલંગ, એ ફલંગ ઉલંગ મીન્સ અક્ષર બ્રહ્માંડ ને ઓલંગી જાતું. એમ કઈ ફલંગ? આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડ ને તું ઓલંગી જા. એ ફલંગ ઉલંગ સંગ ખસમ મિલાય. આ બ્રહ્માંડ ને તું ઓલંગીશ તો પ્રીતમના ચરણોની અંદર તું જાગૃત થઈ જશે. કેમ? આ ફલંગ ને ઓલંગી જશે તો પ્રીતમના ચરણોની અંદર જાગૃત થશે. પાછળ કારણ શું? તો જે વળગણ છે ને એ વળગણ આ બ્રહ્માંડની અંદર છે. મોહ તત્વ માંથી નીકળ્યા તો આપણે નીકળી ગયા. અને એટલા માટે કે છે કે આ જે ફલંગ છે એ ફલંગ ઉલ્લંઘીશ તો ધણીના ચરણમાં જાગૃત થઈ જશે. માયાનો વિસ્તાર છે એ મોહ તત્વ સુધી છે. અને આ જે બ્રહ્માંડ એકવાર ઓલંગી ગયા, મોહ તત્વનું આવરણ પસાર કરી દીધું તમે, તો ધણીના ચરણોમાં જાગૃત થઈ જશે. ધણી આપણને મળી જશે. પણ એ માર્ગ કેવો છે એ માર્ગ પણ બતાવ્યો. શું કરવાનું એ પણ બતાવ્યું. ઘાટ અવઘાટ શિલપાટ અતિ સલવલી તા હાથ ન ટીકે પીપણ પાય વાવો વાઈ બડે આગ ફેલાઈ ચડે જલે પર અનલે ના ચલે ઉડાય. કે ભવસાગર જે છે એના ઘાટ બધા કેવા છે? તૂટેલા ને ફૂટેલા છે. ઘાટ અવઘાટ શિલપાટ અતિ સલવલી.
અને જે એના ઘાટ છે, ઘાટના પથ્થરો પર એટલી લીલ બાજી ગઈ છે કે એટલી ચિકાસ આવી ગયેલી છે. આ ઘાટ પર આટલી બધી ચિકાસ આવી ગયેલી છે કે તો તમે ક્યારે ફસલી જશો એની સમજ નહીં પડે. કહેવાનો મતલબ શું છે કે આ ઘાટની અંદર જે બધા જે સાધુ સંતો છે, મહાત્માઓ છે, ધર્મચાર્યાઓ છે, સાંભળજો કોણ કોણ છે આ આધ્યાત્મિક ની અંદર બધા જ, પ્લસ સંસારિક ની અંદર કુટુંબ કબીલાઓ વાળા છે. આધ્યાત્મિક ની અંદર તો આ બધા તો આવે જ જે આપણને માર્ગ બતાવે છે, પ્લસ કર્મકાંડી એના ભાઈ આ કરવું પડે, આ ના થાય, એમાંથી નથી કરતા એ છે. અને પાછા કુટુંબ વાળા આ બધા અવરોધી છે આપણા માર્ગને. કે એમને ગમે એટલું સમજાવો તમે, એમને ગમે એટલું સમજાવો તમે, પણ એમના જે મનની અંદર જે લોભની જે ચિકનાસ છે, એમ કે ચિકાસ છે, એ જાય નહીં કદાચ. અને ઘાટો પર આની આ ચિકાસ છે અને આને પસાર કરીને આપણે જવાનું છે. કે આટલો બધો જો પ્રભાવ હોય આમાંથી નીકળવાનું છે, અને આટલો બધો જો પ્રભાવ હોય કે છે એમ કે છે એની પર ચાલવાનું. કે એક ચીટી જે નાની છે એ ચાલે તો એ પણ ફિસલી જાય એમ કે છે, એ પણ ચાલી નથી શકતી. આપણે ચાલવાનું છે આની અંદર, અને આમાંથી ચાલીને આપણે નીકળવાનું છે. ચાલવાનું નથી ફક્ત, એમાંથી પણ બહાર નીકળવાનું છે. અને લોભની જે અગ્નિ છે એ તો છોડતી નથી. લોભની અગ્નિ તો છોડતી નથી. હજુ આટલું કર્યો, આટલું કરેલો, આટલું કરેલો, આ કરેલો, બધા માટે છે. એવું નથી કે ફક્ત બધા જ માટે છે. અહીંયા જે આ બ્રહ્માંડ ની અંદર એની અંદર આવ્યા એ બધા જ આની અંદર છે. અને આની અંદર કે સાધારણ જે છે એનો ઇશ્ક અને ઈમાન ડગમગ થતો જાય. આવા વાતાવરણની અંદર આપણે ચાલવા પ્રયત્ન કરીએ તો આપણો ઇશ્ક અને ઈમાન છે એ ડગમગે. અને જ્યારે ડગમગે તો આને આપણે પાર કરી નથી શકવાના. એટલામાં એટલે કે છે કે તમારો ઈમાન જે છે એટલો પક્કો રાખવા. પેન પાખર ગજ ઘંટ બજાય ચલ, પેટ સી કોઈ સુઈ નાકે સમાય, ડાળ આકાર સંભાર જીન ઓસરે, દોડ ચડ પહાડ સિર ઝાપ ખાય. મહામતી જે છે પોતાની આત્માને આ કહી રહી છે, અને એ આપણને પણ લાગુ પડે છે. એવું ના માનશો કે આ નથી લાગુ પડતું, એ આપણને પણ લાગુ પડે છે. એમ કે આવા બધા ટેઢા રસ્તા છે, આવી બધી પરિસ્થિતિઓ છે. અને આની અંદર જ્યારે આપણને અવસર મળ્યો છે, આ બધી પરિસ્થિતિઓની અંદર આપણને અવસર મળ્યો છે. કયો અવસર? આ બધી જ પરિસ્થિતિઓ અત્યારે છે પ્રેઝન્ટની અંદર. એવું ના માનશો કે નથી.
આ બધી જ પરિસ્થિતિઓ અત્યારે છે અને એની અંદર છે તો અવસર કયો મળ્યો છે આપણને? વાર્તામાં જ્ઞાન મળ્યું છે, સમય મળ્યો છે, તો આ સમયને વ્યતીત ન થવા દો એમ. અને આપણી ચાલ કેવી હોવી જોઈએ? તો પહેર પાકર ગંજ ગંડ બજાઈ ચલ. કે આપણો બસ આપણો જે ગંડ છે બજાવતા બજાવતા ચાલો. એટલે એનો અર્થ શું છે? એમ કે છે કે કોઈ નિંદા આપણી કરે, કોઈ નિંદા આપણી કરે અથવા આપણે જે ચાલવાની અંદર જે બાધાઓ ડાલે એની અવગણના કરો તમે એમ. આપણી નિંદા કોઈ કરતું હોય, તમે જેવા કોઈ એવા અમે, પતી ગયું. પણ એની સાથે તમે સામા થશો તો ન ફાવો તો મારે બદલી કાઢો. કોકની આપણે નિંદા કરીએ છીએ, કોકની આપણે નિંદા કરીએ છીએ, એમાં પ્રગતિ એમની પણ રૂધાય છે અને આપણી પણ રૂધાય છે. એવું ના માનશો કે નિંદા કરવાથી મેં નિંદા કરી એટલે પતી ગયું. પ્રગતિ એમની જ લીધાય છે અને આપણી પણ રૂધાય છે પ્રગતિ. ન કરો. પણ આ જે વાતાવરણ છે, કયું વાતાવરણ? જે આ બધું જ આગળ વાતાવરણ બનાવ્યું, એ વાતાવરણની અંદર આ બધું રહેવાનું રહેવાનું ને રહેવાનું. અને એની અંદર આપણી ચાલ કેવી હોવી જોઈએ? દુનિયાને સુધારવા જશો તો નહીં સુધરે. ગોરે ગણું બંધાય, કુવે ગણું બંધાય. આ વસ્તુ છે. ગોરો હોય તો તમે ગણું બાંધો અને ગાળો, પણ કુવે ગણું બાંધવા જશો તો આપણી સ્થિતિ આવી છે. કે આની તરફ ધ્યાન ન આપો એમ કે છે. આપણું ધ્યાન આની અંદર ન જવું જોઈએ. નિંદા કરે ભાઈ, કરે ભલે કરે, જે કઈ કેવું હોય કે. શા માટે? પણ પછી તમે એની અંદર ગયા કે મને આ કઈ ગયા, મને આ કઈ ગયા, તો તમારું મગજ એની અંદર વિચાર થશે અને એટલા તમે ધણીથી દૂર જતા જશો. એટલા તમે ધણીથી દૂર જતા જશો. એના કરતા ભાઈ એની અવગણના કરીને આપણે જે ઈશ્ક અને ઈમામ છે એની પર વિશ્વાસ રાખીને ચાલો ને. દુનિયાથી ડરીને ચાલશો તો આ માર્ગ પર નહીં ચલાય. મને આણે આ કહ્યું, મને આણે આ કહ્યું, મને આણે આ કહ્યું, છોડો. પ્રેમનો માર્ગ છે સુરાનો. હરિનો માર્ગ કે છે ને, પ્રેમનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. આમાં કાયર માણસનું વાત નથી કે આજે વાતની અંદર ખોટું લાગી જાય, એવા વ્યક્તિનું કામ નથી અહીંયા. નમ્રતા હોવી જોઈએ. અને એટલા તમે નમ્ર બનો એમ કે છે. નમ્રતા એટલી હોવી જોઈએ તો એટલા તમે નવરા બનો કે પેટ કોઈ સુઈ નાકે સમાય. કે આપણે એટલા બધા પોતાની જાતને એટલા નમ્ર બનાવી દો એમ કે છે. એટલા છોટા બનાવી દો કે સોયના નાકામાંથી પણ નીકળી જાય. હાથી જે છે સોયના નાકામાંથી નીકળી જાય એમ કે તમે સોયના નાકામાંથી નીકળી જાઓ. કહેવાનો મતલબ કે તમારી જે ચાહનાઓ છે એ ચાહનાઓ એટલી બધી જે ચાહનાઓ છે બધી ચાહનાઓને છોડી દો તમે. એટલા નમ્ર થઈ જાય.
ના ભાઈ મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ. શું ચાહના? મને આના વગર ના ચાલે, મને આગળ હેડશે, ચાલશે ને ફાવશે. આવું શીખી જાઓ, એટલા નમ્ર થઈ જાઓ. અને એને એની સામું જોવાનો પ્રયત્ન કરે ચાહનાઓને. ડાર આકાર સંભાર જીન ઓસરે, ડાર આકાર સંભાર જીન ઓસરે, કે જેમ શરીર છોડી દે છે એમાં ચાહનાઓ પણ છોડી દો. ડાર આકારની સાથે શરીર વજૂદ, સંભાર જીન ઓસરે, શરીર છોડી દેશે એમાં આને પણ છોડી દો, એમ ચાહનાઓ પણ છોડી દો. કે એને ભૂલથી પણ આની તરફ ધ્યાન ના આપો, ભૂલથી પણ આની તરફ ધ્યાન ના આપો. એનો મતલબ કે જેણે પણ આપણને સાથ નથી આપ્યો, જેણે પણ આપણને સાથ નથી આપ્યો એની નિંદા ન કરો, એમ કે છે. છોડો એને ભાઈ, ચલો ધનીની આ મરજી હશે એમ કરીને આગળ ચાલો. એમના ધની, એની ધની પર મહેર નહીં હોય એટલા માટે નથી કરતા, એટલા માટે સાથ નથી આપતા. ધનીની ઈચ્છા નથી, તમે તમારી જાતે કરો. અને આ જયારે આવું કરીએ, આવું કહીએ ત્યારે શું થાય છે ખબર છે? સુંદર સાથ, આપણે બધા તો કેવા સુંદર સાથ છે, હોશિયાર. તો કે છે અહીંયા આગળ એક દિલીની ભાવના નથી રાખતા. શા માટે અહીંયા એક દિલી શા માટે યાદ આવે છે? એક નાનો પ્રસંગ, માફ કરજો, નાનો પ્રસંગ ગઈકાલનો જ બતાવું. કે ભાઈ ગઈકાલે એક બેનને કહ્યું કે તમારે વર્ણન કરવાનું છે. તો કે આજે એક બેને એવું કહ્યું કે આજે કંઈક નવું શીખ્યા અમે. તો શું શીખ્યા મને બતાવો ને, એમ કે છે જણાવો ને, મારે વર્ણન કરવાનું છે. તો કે ના, કે તો ત્યાં આગળ શું કે તમે એક દિલી નથી રાખતા. આપણે વિચાર કરો, તમે કરો કે આપણે કેટલા બધા એ છીએ, આપણું માઇન્ડ કેવું ચાલે છે. એક દિલીનો સવાલ નથી, અંદર ડૂબવાનો સવાલ છે કે અંદર ઝાંખો. આ તો એક એક્ઝામ્પલ છે, કોઈને આની પર એવું નથી કરતો, વ્યક્તિગત નથી કરતો, આ એક એક્ઝામ્પલ આપે. અંદર ડૂબવા પ્રયત્ન કરો, બસ બીજું કઈ નહીં. ભાઈ ન આપ્યું તો ન આપ્યું, હું મારી જાતે કરું, એ આપણને આત્મવિશ્વાસ હોવો જોઈએ અને રાખો. ન આપ્યું તો ભાઈ કશો વાંધો નહીં, ચલો ધની તો મારી પાસે છે ને, હું ધની પાસેથી લઈ લઈશ. એક વિશ્વાસ રાખો, અવશ્ય મળશે. અને કે છે એ પછી છે દોડ ચડ પહાડ, ન મળે ન સાથ આપે તો વાંધો નહીં, પણ શું કે છે દોડ ચડ પહાડ સિર જાપ ખાય. કે આપના આત્મબળથી, આપણા વિશ્વાસથી કે આ પહાડ પર ચડી જાઓ અને કૂદો. એનો મતલબ સાહસ કરો, તમે એમ પહાડ પર ચડી જાઓ, સાહસ કરો અને આગે ચાલો. અને જાગણીના કાર્યની અંદર આગળ લાગી જાવે. ન ભાઈ આપે તો નહીં, વાંધો નહીં, હું મારી જાતે તૈયાર કરીશ, આટલું મનોબળ હોવું જોઈએ. જો એ કરી શકે તો હું કેમ ન કરી શકું?
વર્ણન આ કરી શકે તો હું કેમ ન કરી શકું? એવી આપણા દિલની અંદરથી મનોબળ આપણું એટલું મક્કમ હોવું જોઈએ. ધનની મહેર એમની પર છે તો આપણી પર કેમ નથી? એમની પર જે મહેર છે એ જ મહેર આપણી પર છે. તો એ કરી શકે તો હું કેમ ન કરી શકું? દ્રઢ મનોબળ કરી દો. વાલ્યો લૂંટારો વાલ્મીકી બન્યા હતા. જુઓ, સંસારનો જીવ જો એક કરી શકતો હોય તો આપણે તો બધી પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે કેમ ન કરી શકીએ? बहुत बंद फंद धंध अजू कई बीच में, सो देखे अलेखे मुख भाख न आवे, निराकार शून्य पार के पार पीयू वतन, इत हुक्म हाकिम बिना कौन आवे. કે હવે કે હજુ તારા રસ્તાની અંદર આ બધી ઝંઝટો છે. કઈ બધી ઝંઝટો? बहुत बंद फंद धंध अजू कई बीच में, આ બધી ઝંઝટો છે. અને આ બધી ઝંઝટો આવશે, લઈને બેસશો તો આ બધી ઝંઝટો આવશે. જાગણીના કાર્યની અંદર આ બધું જ આવશે. કોઈ ટીકાઓ કરશે, કોઈ તમને ઉતારી પાડશે, આ કરશે, તે કરશે, ઘણું બધું આવશે. પણ આ બધાનો તું શું કર? તમે જેવા કોઈ બસ એક કાનેથી સાંભળી બીજા કાને બહાર કાઢી નાખો. અવરોધ આવવાના, બધે જ આવવાના. ધર્મના કાર્યની અંદર જો અવરોધ ના આવે તો સમજી લેવું કે કંઈક આપણે માર્ગ પર ચાલી રહ્યા છે, ખોટો માર્ગ છે. અવશ્ય આવશે. અને આ બધા અવરોધો તમને દેખાય તો દેશે એમ. સો દેખે અલેખે મુખ ભાખ ના આવે. આ બધા અવરોધો જે આવશે એ બધા દેખાશે તો ખરા તમને. તમને વિચારી શકશો, તમે એની પર જોઈ શકશો પણ ખરા, પણ તમે એનું અનુમાન પણ નહીં કરી શકો એમ કે છે. એટલી બધી ઉપાધિઓ આવશે. પણ આની અંદર તું છે એ તારું દ્રઢતાથી તું ચાલ. આનાથી ડગમગી ન જા. કહેવાનો મતલબ કે આજે આપણે એક એક્ઝામ્પલ આપું, સત્સંગ કરી રહ્યા છીએ અને આજે સત્સંગની અંદર કોઈ સુંદર સાથે ખોટું કહ્યું તો એને ડરીને આપણે ચાલીએ તો દુનિયાને જે કઈ કેવું હોય કે દુનિયા તો આમે બોલશે ને. આમ સંત સુરદાસ જુઓ, તમે સંત સુરદાસ જુઓ. સંત સુરદાસ એક રાજ્યની અંદર એમને ભગવાન તરીકે પૂછતા હતા. સંત સુરદાસને ભગવાન તરીકે પૂછતા હતા. એ પ્રજા, એક દિવસ બન્યું એવું કે એક કુંવારી સ્ત્રી હતી, સગર્ભા હતી અને પોતાના આપઘાત કરવા પ્રયત્ન કરતી હતી. સંત સુરદાસ કે છે કે બેન તું શા માટે આ કરે છે? કે જે મારા પેટની અંદર જે બાળક છે એનું કોઈ નામ આપનાર નથી, એટલે હું કુંવારી છું, કુંવારી માં બની છું. સંત સુરદાસ કે છે આ બાળકને તું મારું નામ આપી દેજે. આ બાળકને તું મારું નામ આપી દેજે. હવે જે પ્રજા જે છે એ પ્રજા એમને ભગવાન તરીકે પૂછતી હતી અને એ જ બીજે દિવસે એમની આંખમાં સરિયા ઘોસીને અંધા કરી દે છે. આટલો પ્રજાનો વિશ્વાસ છે. એટલે દુનિયા તો આમે બોલશે ને આમે બોલશે. એનો મતલબ એવો નથી કે તમે જે કાર્ય પર જતા હો, જે કાર્ય કરતા હો એને રોકો. તમે તમારા માર્ગની અંદર આ બધા વિરોધો તો આયા કરશે. એની અવગણના કરીને ચાલો.
नहीं तो तमे मंजिल बहुत दूर है। जो आ बधोने विचारवा जशो तो क्यारे पहोंचशो। आने आ कह्युं, आने आ कह्युं, आने आ कह्युं, आने कह्युं। तमे जेवा कोई एवा बस पती गयो आटलामांथी। तमे आवा तो भाई हाँ मैं एवा। आ समझी लो आटलू तो समासो अने समासो समयला हशे ए ज समजशे। आटलू समझी लो એટલે સમજશે એ સમાસે અને જે સમાયા છે એ જ સમજેલા છે। ओके। बहुत फंद बंद फंद धुंध अजू कई बीच में सो देखे अलेखे मुख बाख न आवे निराकार शून्य पार के पार पियू वतन इन हुक्म हाकिम बिना कौन आवे। के तो તમે આપણે જે છે આપણો માર્ગ કયો છે તો આપણો માર્ગ ક્યાં છે જવાનો છે કે આ નિરાકારની પાર શૂન્ય શૂન્ય નિરાકારની પાર અક્ષર અને એનાથી પાર જે પરમધામ છે અને ત્યાં આગળ આપણે જવાનું છે। અને અહીંયા આગળ ધામધનીની મરજી વગર કોઈ આવી નથી શકતું। અહીંયા આગળ લખ્યું છે અહીંયા આગળ ઇન હુકમ હાકિમ બિના કોણ આવે। ઇન હુકમ હાકિમ બિના કોણ આવે મીન્સ એમની મરજી વગર કોઈ આવી નથી શકતું। અને એમની મરજી ક્યાં છે જો સુંદર સાથે વિચારીને જુઓ। પણ આ માર્ગ પર આપણે ચાલવાનું છે। मन तन वचन लगे तीन उत्पन्न आस पिया पास बाध्यो विश्वास कहे श्री महामती इन बात तो रंग रती दई प्रिया आज्ञा जाग करू विश्वास विलास सॉरी विलास मन तन वचन लग तीन उत्पन्न કે આ પ્રકારના જે બધા વચનો છે આ પ્રકારની જે આ બધું વાતાવરણ છે વિચારો મીન્સ આપણી આજુબાજુ આ પ્રકારનું જે વાતાવરણ છે અને આ વાતાવરણની અંદર તારું મન तन मन धन मन तन वचन लगे तीन उत्पन्न आस पिया पास बांध्यो विश्वास। धनी पर पूरो विश्वास राखती अंदर तन मन धन थी अने सेवानी अंदर लागी जाए। અને આની અંદર વિશ્વાસ રાખી અને બસ તન મન ધનથી તું ઓતપ્રોત થઈ જા અને પ્રેમની અંદર મગ્ન થઈ જા। કહે શ્રી મહામતી ઇન ભાત તો રંગ રતી મીન્સ આની અંદર ડૂબી જા। આસ પિયા પાસ બાંધ્યો વિશ્વાસ બીજું ચરણ કે આ બધા વાતાવરણની અંદર ફક્ત વિશ્વાસ તું રાખ એમ કે છે। પ્રિયાના કામની અંદર તું એટલો વિશ્વાસ રાખ આની અંદર બસ ઓતપ્રોત થઈ જા। આ બધું ભૂલી જાતું એમ કહેવાનો મતલબ કે આ બધું જે વાતાવરણ છે વાતાવરણને ભૂલી જાતું અને ફક્ત ધની પર વિશ્વાસ રાખ અને એની અંદર તું મગ્ન થઈ જા। આ બધું છોડ આ બધું આજુબાજુનું વાતાવરણ છે એને તું અવગણના કરે છે। આની પર તું વિચાર કશું ન કરીશ જો વિચારીશ તો એનો રહી જઈશ પણ આ તારી બાજુ છે જ નહીં કશું ફક્ત લક્ષ એક જ રાખ मारा धनी तन मन धन थी बस फक्त एक ज विश्वास અને એની અંદર તું પ્રેમ મગ્ન થઈ જાય। અને આની અંદર તું મગ્ન થઈ જઈશ તો કહે શ્રી મહામતી ને ભાત જો રંગ રતી દઈ પિયા આજ્ઞા જાગ કરું વિલાસ।
અને આ માર્ગ પર તું ચાલીશ, આ રીતે તું ચાલીશ તો શું ધની તારા પર ખુશ થશે. એમ ધની તારા પર ખુશ થશે, અને ખુશ થશે તો પરમધામની અંદર તું જાગૃત થઈશ અને ધનીની સાથે તું વિલાસ પણ કરીશ, આનંદ વિલાસ પણ કરીશ. મન તન વચન લગે તિન ઉત્પન્ન. સુંદર સાથ આ જે ચોપાઈ છે બહુ મહત્વની છે કે જે કંઈક છે એ આપણી વિચારધારાઓ પર છે, આપણા મન પર છે. આ જે વાતાવરણ આપણને બતાવ્યું કે આપણી ચારે બાજુ આ વાતાવરણ છે અને આની અંદર આપણે આવેલા છે. જે આ બધી ચોપાઈઓ જોઈ, 1 થી 7 ચોપાઈ જોઈ અને જે વાતાવરણ આપણને બતાવ્યું અને એની અંદર આપણે આવેલા છે, અને એ વાતાવરણને અવગણના કરતું કરે છે. તું એટલો દ્રઢ વિશ્વાસ રાખ અને ધણીના ચરણોની અંદર અથવા ધણીના પ્રેમની અંદર તન મન ધનથી, એવું નહીં એક જ જગ્યાએ નહીં, તન મન એટલે પૂરેપૂરું મન, બીજે બધું ડગવું ના જોઈએ. તન સાઈડની ફિકર તો આ તો એક દિવસ બારવાનું છે, અને શું કરવાનું છે. અને પ્રિયાના કામની અંદર, ધનીના કાર્યની અંદર, સેવાની અંદર પીછે હઠ ન કરો. ધન એટલા માટે કરશે, તન મન ધન, કે બસ સુંદર સાથની સેવા કરવાની છે, ધનીની સેવા છે ને. તો આપણો જે પૈસો છે, માફ કરજો સુંદર સાથ, આવું જરૂરી નથી પણ થોડો નીકળ્યું છે તો હું કહી દઉં કે જે આપણો પૈસો છે એનો સદઉપયોગ કરો. ધર્મના કાર્યની અંદર વાપરવા પ્રયત્ન કરો. બીજા બધા મહોત્સવ છોડી દો અને ધર્મના કાર્યની અંદર વાપરવા પ્રયત્ન કરો. શરીરની સાહેબી માટે શું કરશો? એક દિવસ તો આને મારવાનું છે, અને સાહેબી આપીને શું કરશો? બને એટલી સેવા કરો, સારા કાર્યની અંદર વાપરો, સારા કાર્યની અંદર. પછી તમને જે યોગ્ય લાગે એ કાર્ય કરો, પણ જે આડાવડા રસ્તે જે વાપરતા હોય એ વાપરવાનું બંધ કરો. સારા કાર્યની અંદર વાપરો. પછી તમને આપણને જે યોગ્ય લાગે એ કાર્ય કરો, સારું કાર્ય. અને આ માર્ગ પર ચાલશો એમ કે છે. તમારો વિશ્વાસ પાક્કો થશે, અને પાક્કો થશે તો ધની આપણી પર ખુશ થશે, અને ધણી ખુશ થશે મીન્સ હુકમ જે બતાવે છે ને, દઈ પિયા આજ્ઞા જાગ કરું વિલાસ. ધનીની આપણી પર મહેર હશે તો આપણે પરમધામની અંદર જાગૃત થશું અને આનંદ વિલાસ કરીશું. પ્રકરણ 3 ચોપાઈ 100. હવે નવું પ્રકરણ લઈશું તો પતે એવું નથી. આ પ્રકરણ અહીંયા આગળ આપણે ચોપાઈ દોડાવીએ. મન તન વચન લગે તિન ઉત્પન્ન, આસ પિયા પાસ ભાજો વિશ્વાસ. કહે શ્રી મહામતી ઇન બાત કો રંગ રતી, દઈ પિયા આજ્ઞા જાગ કરું વિલાસ. દઈ પિયા આજ્ઞા જાગ કરું વિલાસ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ.